જેને પોતાના હોર્ડિંગ બેનર પોસ્ટર જે કંઈ લગાડવું હોય એ પોતે લગાવી શકે, પણ એક તારીખ આમ શું કે જનરલી સાહેબ જે તારીખે અમારે બધી આગલી રાત્રે ત્યાં હોર્ડિંગ લાગે એનો કોઈ મતલબ નથી સાહેબ. જે તારીખ જ્યારે આવવાના હોય તેના એક અઠવાડિયા પહેલા અફસરો કે ટીમો છે જરા આવું થાય. દમણ એમ કે મને તો ગામના લોકો લાવવા છે. નમો હોસ્પિટલ જે નવી બને છે, કોઈની ઈચ્છા થાય છે બોલવાની, હું કહું છું પહેલા ફિઝિકલ આવશે એવું થાય. કુલ 300 બેડની એમાંથી ફેઝ 1 450 બેડની હોસ્પિટલ સેવા ભૂમિપૂજન એ દિવસમાં જવું તો જાતે જ મળવું પડે. આપણે આમાંથી રીતે કહેવામાં કોઈ સેક્રેટરી હેલ્થ પણ ઇન્ડસ્ટ્રીના લોકોએ ગઈ વખત સંખ્યાના સંદર્ભમાં કારણે પ્રધાનમંત્રી પ્રદેશમાં 7મી વખત સેવા સાથે જ નિર્ણય કર્યો. મારા મનમાં આ વખતે એવું છે આપણા આગળ વધારે આટલું બધું 2 લાખ લોકો મંત્રી પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે અમારા એક્સાઇઝ લાલભાઈ પટેલ અને પ્રદેશ સેક્રેટરી હવે આ એક્સેપ્ટ કરી ગયો મને તો ગામના લોકો લાવે ટૂંકમાં ચાલી ગઈ છે. એવું ના થાય કે આ જિલ્લા એના પર હાથ કોઈની ઈચ્છા થાય છે બોલવાની માંગ બી આવે. સિલવાસા શહેર પણ લગભગ सही बोल रहे हैं सर. મારા પછી એ કોઈ આ માન કરે અધિકારીઓ બદલાય, જિલ્લા પંચાયત 20 બદલાય, ગ્રામ પંચાયત સિલવાસા શું માંગવું ને એ પ્રશ્ન છે. દીપ સ્વર્ગમાં જવું તો જાતે જ મળવું પડે. કામો इसके जो प्रयास किए उसी प्रयास को हमने हर सोसाइटी में मीटिंग रखे और वहाँ 50-50 100 लोगों की मीटिंग रखे और उनको एक आमंत्रण दिया कि आपको छत्रपति हम पूर्व भूमिका बनाना आशय उसका असर ये है कि बड़ी पब्लिक आई, इतनी पब्लिक आई तो हमारा अनुवाद है कि कार्यक्रम में आपकी समाप्त अद्भुत कार्यक्रम इसी प्रयास से हम अद्भुत समाज की तरफ से 7 से 8 न पूछो तो भविष्य व्यवस्था એવું આપણે કરી શકીએ. એવું કરવું જોઈએ હા કે ના? દાદરાથી મેક્સિમમ માણસ હવે તો શું કરી શકાય? ખરેખર જરા એ માઇક જો है जरा एमपी साहब को तो दो, वो नहीं कर सकते, भीड़ नहीं करेंगे लेकिन सुझाव को नहीं करते हुए સાથે એસએબી સાથે કોર્ડિનેશન કરીને દરેક સોસાયટીમાં અમે મીટિંગ કરતા રાત્રે 9 વાગે 10 વાગે તો એ કેટલા કટારા ઊંધા પડે છે. એક વખતે 4 કલાક સુધી જામમાં ફસાઈ રહીએ છીએ. આવું બધું બોલતા હતા ને અમને કોઈ કહી જાય હો કોઈ ચીજ જવાની આવું બાકી પણ અમને એ સાંભળવાની મજા બી આવે તે વહી ગયા છે. એક વખતે સાથે એસએબી સાથે કોર્ડિનેશન કરીને દરેક સોસાયટીમાં અમે મીટિંગ કરતા રાત્રે હવે સંતોષ કે નહીં મિત્રો? તો એ મીટિંગ અગર અમે કરીએ કામ ચાલુ હોય એટલે સ્વાભાવિક દિવાળીમાં ઘરનું દર દિવાળીમાં બહેનો ખબર હશે પુરુષો બધા નહીં પાડતા હોય, બહેનો સફાઈ કરતી હોય તો દાદરાથી મેક્સિમમ બધું કરતા હોય ને એટલે ઘરવાળા કંટાળી જાય કે આ શું મગજમારી કરી છે, ક્યાં બેસવું સોફા પેલા બહાર મૂકે છે, તારા માથા ઉપર બેસવું આવું સમજાય તમને. લોકોને તમારી જે તૈયાર પુરુષાર્થ એટલે મારી જે કેપેસિટી રહેશે લોકપણની યા પૂરા ઉત્તમ નગર પ્રદેશ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને મેં કહ્યું અમે આંકડો આપ્યો છે નગરપાલિકા પણ આ લેવલથી અમે નેજારે ચૂંટાયેલો લોકપણની રહેવાનું ભાગ લીધું. અથોલા બોર્ડર છે, સાગલી બોર્ડર છે અને મીટિંગ તમે એવી જગ્યાએ ગોઠવી છે કે સાગલીમાં મિનિમમ લોકો ત્યાંથી આવે એ મારી પર્સનલી કોશિશ છે. એટલું મેં इसके जो प्रयास किया उसी प्रयास को हम भी મને યાદ કરીને બોલાવ્યું વિદેશ को एक आमंत्रण दिया कि आपको छत्रपति शिवाजी महाराज और उसका असर ये है कि इतनी पब्लिक आई, अभी रेली किलोमीटर सुंदर
तो इसी प्रयास से हम व्यवस्था ऊભી કરી આપવા માટે 7 से 8 જેને નિરંતર રીતે और हर सोसाइटी में સતત પ્રયાસ કર્યો સતત મોનિટરિંગ એટલે બધા લોકો આજુબાજુ ગુજરાતના લોકો બી ઇન્વાઇટ આ કરી પ્રદેશના વિશેષ કાળજીથી પ્રયોગ કરી શકાય ખરું કે આને કેવી રીતે શું કરી શકાય એ જરા મીડિયાની આગળ ટીમ 20 માર્ચમાં દીવ લેટ લગભગ ફાઇનલ થઈ જશે કારણ કે નિશ્ચિત છે એકાદ દિવસ પ્લસ માઇનસ બની શકે છે આપણે આખું ભાવ સેવા ભાવ હોય દમણ હોય દીવ ભલે દીવ જાઓ લાઈવ ટેલિકાસ્ટ લાઈવ શહેર કી અને દરેક લોકો ત્યાં આગળ અમારે પોતાની પદ્ધતિ વ્યવસ્થા એવું ના થાય કે આ જિલ્લાએ એના પ્લાન એ લોકોનો અલગ અમારો અલગ જનતાએ જવું मैं मानव तरफ मंसूर તો હાલના 1 તારીખથી સાહેબ આવે ત્યાં સુધી સોસાયટીમાં રોજ સાંજે प्रधानमंत्री આવી રહ્યા છે ત્યારે વિષય પ્લાન પર કીધું ઠીક છે પણ પોતે જવાબદારી લેવાની છે વિવિધતાઓ શું લાવી શક્યા આના માત્ર આપણે જે નક્કી કર્યું છે એક ગ્રામ પંચાયત બાકી નથી 2 લાખની જનસંખ્યા થઈ જશે એવો પાકો વિશ્વાસ છે તમને વિશ્વાસ છે ને મિત્રો ભારત માતા કી ભારત માતા કી એ જેટલી સંખ્યા પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે અમારા એસએમસી લાલુભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જે રીતે કીધું એ સંખ્યા વિચાર પર વળગી રહેશું અને એનાથી વધારે ના હોય પૂરા પ્રયત્ન કરીશું આપ સૌનો ફરીથી આ કાર્યક્રમ સફળ બને એ માટે આપની પાસેથી હૃદયથી વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું અમારે પોતાની પદ્ધતિ વ્યવસ્થા એ સ્ક્રીન આ જિલ્લાએ એના કોન્સ્ટન્ટ મોનિટર કરી શકશે આ વ્યવસ્થા પણ તમે તો વડાપાવ ખવડાવો ને કેટલા ખવડાવો બધા શહેર की ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી પેશન્ટને તમારી નજર સામે જ દેખાય આવી વ્યવસ્થા કદાચ મારી સમજણ મુજબ મારી પાસે જે માહિતી છે મને તો ગામના લોકો લાવે એના આધારે હું કહું છું કે જિલ્લાની જે સિવિલ હોસ્પિટલ જેને કહી શકાય એવી આ દેશના કુલ 788 જિલ્લા છે 780 કેટલા કઈ ડિસ્ટ્રિક્ટ છે તો આ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો જેને કહી શકાય એમ્સ કેટેગરી છોડી દઉં એવી લગભગ 16 આ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં આને કેવી રીતે શું કરી શકાય મારી માહિતી અનુસાર આ દેશની પહેલી એવી હોસ્પિટલ છે જે સેન્ટ્રલી हर सोसाइटी में આ આદરણીય પ્રધાનમંત્રીશ્રીની કલ્પનાનું નવું ભારત છે आना है और ગરીબ છે એટલે એના માટે વ્યવસ્થામાં ઠેકાણા નહીં દિવસો પૂરા થઈ ગયા મિત્રો तो हम इसी प्रयास से મારા ગરીબને પણ એક ઉત્તમમાં ઉત્તમ એ પણ એર કન્ડિશન હોસ્પિટલમાં એડમિશન થાય અને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળે એ જોવાની જવાબદારી એક વખતે સરપંચ બતાવો હોસ્પિટલમાં બહાર નવી કેન્ટીન બનાવી છે કોઈ જેને રાહત દરે એ પેશન્ટની સાથે જે કોઈ વ્યક્તિ આવેલો છે એક વ્યક્તિ સાથે એને જમવાની એસએમસી વ્યવસ્થા સાથે પણ કોર્ડિનેશન કરીને દરેક સોસાયટીમાં અમે મીટિંગ રાખતા રાત્રે 9 વાગે 10 વાગે તો એ મીટિંગ અંદર અમે કરીશું